પાલિકાની નકલી નોટિસનો કિસ્સો સામે આવ્યો છે। ઉત્તરાણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ 2 સોસાયટીમાં લોકોના ઘર પર ડિમોલિશનની નોટિસ લાગી જતા લોકો ફફડી ઉઠ્યા હતા। આ બાબતે જ્યારે લોકો મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા તો ખબર પડી કે તેઓ દ્વારા આવી કોઈ નોટિસ લગાવવામાં આવી નથી। ત્યારબાદ અહીંના સ્થાનિક લોકોએ પોલીસને પણ જાણ કરી હતી। પોલીસે હાલ આ નોટિસ લગાડવા પાછળ કોઈ ગુનાહિત કાવતરું છે કે ટીખણ કરવા લગાડી છે તેની તપાસ શરૂ કરી છે। ઉત્તરાણની તાપીનગર વિભાગ 2 સોસાયટીના રહીશો ત્યારે ચોંકી ગયા જ્યારે કોઈ અજાણ્યા શખ્સોએ સોસાયટીની અનેક ઘરોની દિવાલો પર નકલી ડિમોલેશન નોટિસ લગાડી હતી। આ નોટિસમાં લખાયું હતું કે તાપી કિનારે ડિમોલેશન માટે પાળા અને વોકવે ગાર્ડનના પાસ થવાથી દિન 3 મહિનાનો સમય આપવામાં આવે છે અને દરેક ગલીમાંથી 5-5 ઘરો હટાવવામાં આવશે। આ સાથે રહીશોને સહકાર આપવા અનુરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો। જ્યારે સવારે રહીશો ઉઠ્યા અને ઘરની બહાર આવીને આ નોટિસ વાંચી ત્યારે ચિંતાનું મોજું સોસાયટીમાં ફેલાઈ ગયું। ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મકાન તૂટવાનો ભય એ સમસ્યા બની જાય છે અને આવી નકલી નોટિસથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। સમગ્ર સોસાયટીમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો અને લોકો આ નોટિસની સત્યતા જાણવા માટે એકબીજાને પૂછપરછ કરતા જોવા મળ્યા હતા। આ બાબતના કાગળો સોશિયલ મીડિયામાં ફરતા થયા અને લોકોની બૂમાબૂમ વધી તેમજ સુરત મહાનગરપાલિકા તંત્ર સુધી મામલો પહોંચ્યો। તંત્રએ તરત આ નોટિસને નકલી જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે પાલિકા તરફથી આવી કોઈ કાર્યવાહી યોજાયેલી નથી। પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે સોસાયટીમાં કેટલાક ઘરો પર પાલિકાના નામે બોગસ નોટિસો લગાડવામાં આવી છે અને આ કેસમાં ગુનાહિત કાવતરાની શક્યતા નકારી શકાય નહીં। આ મામલે રહીશો પોલીસ પાસે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી। પાલિકા તંત્રએ પણ ઝોનના ડીસીપીને જાણ કરી અને પોલીસ મથકમાં તપાસની ચક્રો ગતિમાન કરી છે। હાલ પાલિકા અને પોલીસ મળીને સોસાયટીનું ચોક્કસ લોકેશન શોધીને આગળની તપાસ શરૂ કરી રહી છે। અધિકારીઓએ માન્યું છે કે કોઈક શખ્સે રહીશોને ડરાવવા કે ટીખળ કરવા માટે આ બોગસ નોટિસો લગાડી હશે। 30 વર્ષથી અમે લોકો રહી છીએ। અહીંયા રાતના કોઈ 2:30 વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકાડી ગયા છે। એમાં લખેલું છે કે 5-5 મકાન દરેક ગલીમાંથી ખાલી કરવાના છે, એની જગ્યાએ અમે ગાર્ડન ઊભું કરવાનું છે। તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે। કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે, કોઈ જરીમાં કામ કરે, કોઈ બકાલું વેચે છે, કોઈ કડિયા કામ કરે છે। તો એવી રીતે આ લોકોના 11 બાય 20ના મકાનમાં રહે છે। આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય, ગમે તેનું કોઈ કાવતરું હોય તો ભયનો મોલ ઊભો કરી દીધો છે। અહીંયા ભય બહુ મોટું થઈ ગયું છે। તો અમે મ્યુનિસિપાલિટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી, બરાબર, તમે પોલીસ ફરિયાદ કરો। પોલીસ ફરિયાદ મેં કીધી છે, સાહેબ અમારી ફરિયાદ લઈ લીધી છે, પણ સીસી કેમેરા જોઈ ને પછી આગળ કાર્યવાહી કરીશ, બરાબર। અમારી આ વિનંતી છે સાહેબને અને મ્યુનિસિપાલિટી વાળાને કે આ તમારા નામનો લોગો ઉપયોગ કરી આજે તો આ એક નોટિસ ચૂપકાઈ છે, કાલે તમારા નામનો ઉપયોગ શું કરી છે? મ્યુનિસિપાલિટી આ ઇસમને ખિલાફ સલંગ સખત પગલાં લેવા જોઈએ। સ્થાનિક બાબુસિંહ વિજયસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 30 વર્ષથી અમે અહીં રહીએ છીએ। રાત્રે અહીં કોઈ આવીને 2:30 વાગે સુરત મહાનગરપાલિકાની નોટિસ ચોંટાડીને ગયા છે। 5-5 કરીને મકાન ખાલી કરવાના છે, ત્યાં ગાર્ડન ઊભું કરવાનું છે। અહીં તમામ સામાન્ય વર્ગના લોકો રહે છે। કોઈ લૂમ્સ કારખાનામાં નોકરી કરે છે તો કોઈ અન્ય જગ્યાએ શ્રમિક છે, કોઈ બિલ્ડરનું કાવતરું હોઈ શકે। અમે મ્યુનિસિપાલિટીને જાણ કરી તો તેઓએ જણાવ્યું હતું કે અમે કોઈ પણ નોટિસ અહીં ચોંટાડી નથી, અમે પોલીસ ફરિયાદ કરી છે। આજે કોઈએ સુરત મહાનગરપાલિકાના નામે નોટિસ ચોંટાડી છે, કાલે કોઈ અન્ય ઉપયોગ પણ કરી શકે છે। આવા લોકો સામે સખત પગલાં લેવા જોઈએ। મૂળ મધ્યપ્રદેશ